વશીકરણ મંત્ર ગંગા તો શું રંભા મેનકા ઉર્વશી હંધી અપસરાઓ તમારે ગળે આવીને વીંટળાઈ જશે. બસ રહેવા દે તારો આ વશીકરણ મંત્ર. આ વખતે તું શું મારું ખટકરમ કરાવવા માંગે છે? અરે મહારાજ, ખટકરમ કરીને તો આ મંત્ર તૈયાર કર્યો છે. એમ? તું જો આવો ચમત્કારિક પુરુષ હોય તો કઈ ચમત્કાર કરીને દેખાડ. બોલો મહારાજ, શું ચમત્કાર કરીને બતાવું? સાંભળ્યું છે મરુસ્થળમાં એક પોંગલ દેશ છે, ત્યાંની પદ્મિની બહુ જ સુંદર છે. જો તું એ પદ્મિનીને મારી સામે લાવીને નચાવે તો હું તને મારો ગુરુ માનું અને તારો વશીકરણ મંત્ર સ્વીકાર કરી લઉં. બસ આટલું જ? તો તમારી નજર સામે જોઈ લો. કરણ શરણ વશ ગંગા સ્વાહા. કરણ શરણ વશ ગંગા સ્વાહા. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા સ્વાહા. કરણ શરણ વશ ગંગા સ્વાહા. શું થયું ગંગા? સ્વામી, મને એક ભયંકર સપનું આવ્યું. કોઈ મારી તપસ્યા ભંગ કરી રહ્યું છે. જો આવું થશે સ્વામી તો ભયંકર પરિણામ આવશે. સ્વામી, ભયંકર પરિણામ આવશે. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા સ્વાહા. ઓમ નમઃ શિવાય. 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 કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. ઓમ નમઃ શિવાય. 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 કરણ શરણ વશ ગંગા. 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 ઓમ નમઃ શિવાય. 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 ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ શરણ વશ ગંગા. કરણ વશ ગંગા. કરણ શરણ 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 વશ ગંગા. ઓમ નમઃ શિવાય. 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 ત્યાં સુધી તમારા છૈયા છોકરા મરતા રહેશે. એ વાંદરીને મેં ગામથી બહાર કઢાવી મૂકશું. અમે પંચાયત બોલાવશું. વાત તો સાચી છે. પંચ તો પરમેશ્વર કહેવાય, એ અવશ્ય ન્યાય કરશે. તમે બધાએ ગંગા દેવી પર ડાકણ હોવાનો આરોપ મૂક્યો છે. અમે ન્યાય આપીએ તે પહેલા એક વાત હું તમને જણાવી દેવા માંગુ છું કે આ મામલો બહુ ગંભીર છે. ડાકણ હોવાની એક જ સજા છે, જીવતા સળગાવી દેવી. અને એટલે જ
કાનો કાન સાંભળેલી વાતો પર અમે આધાર નથી રાખતા. પાર્વતી દેવી, તમારે કંઈ કહેવું છે? પંચોની આજ્ઞા માથે ચડાવું છું. સરપંચજી, હું તો છેલ્લા 4-4.5 વર્ષથી મારા પૌત્ર અને પૌત્રીઓના મોઢા જોવા માટે વલખા મારી રહી છું. અને ગામમાં બાળકો મરતા જાય છે એ તો આપે ક્યાં નથી જાણતા. અને જે આખું ગામ કહેતું હોય એ કઈ ખોટું થોડું જ કહેતું હોય. પંચોને પ્રણામ. મારી પત્ની પર ડાકણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હું સમજુ છું કે મને પણ બોલવાનો હક છે. જરૂર મંગલદેવ, બોલો, શું કહેવું છે? શું હું જાણી શકું છું કે આ આરોપ કોણે મૂક્યો છે? કેશવ કાકા, તમે શું ભૂલી ગયા? સંતાન તો તમારે નથી, તો શું કાકી ડાકણ છે? સરપંચ, તમે પણ વાંજ્યા જ છો ને? સુમનજી ખોટું બોલે છે. આખો ગામ જાણે છે માન તુતારો, પાખંડી, વ્યભિચારી છે. શું આ ગામની પંચાયત મંચના ઈશારો પર નાચશે? હું તમને સૌને યાદ અપાવું છું, આજથી 6 વર્ષ પહેલા આ ગામમાં આવી જ બીમારી આવી હતી. ત્યારે સેંકડો બાળકો મર્યા. ત્યારે તો મારી પત્ની આ ગામમાં નહોતી આવી, તો પછી બાળકો કેવી રીતે મર્યા? સરપંચજી, તમે તો મારા પિતાજીને સારી રીતે ઓળખતા હતા. કદાચ તમારી કુંડળી પણ એમને જ બનાવી હતી, નહીં? જ્યાં સુધી હું જાણું છું, તમારા સૌની જન્મ પત્રિકા મારા પિતાજીએ બનાવી હતી. એમનાથી મોટા જ્યોતિષી આજ સુધી કોઈ નથી થયા. શું આવડા મોટા જ્યોતિષી એક વાંજણી અને ટાકણને પોતાના ઘરમાં વહુ બનાવીને લાવે ખરા? હા, તારે પૌત્ર પૌત્રીઓ જોઈએ છે ને? થોડા દિવસ રાહ જો, આખું ઘર ભરી દઈશ. સરપંચજી, કેવી નવાઈની વાત છે. જો કોઈને છોકરા ન થાય તો બધો દોષ બિચારી સ્ત્રી ઉપર નાખવામાં આવે છે. જો મને સંતાન નથી તો એનો દોષ એકલી ગંગાને જ શા માટે? મારામાં પણ દોષ હોઈ શકે. નિસંતાન હોવું એ વાંજણા હોવાનું પ્રમાણ નથી, અને વાંજણા હોવું એ ડાકણ હોવાનું પ્રમાણ નથી. એટલે અમારો નિર્ણય છે કે ગંગાદેવી નિર્દોષ છે. ચાલ ગંગા. જ્યાં સુધી શિવલિંગ એના ઘરમાં છે ત્યાં સુધી કઈ જ નહીં થઈ શકે. એ તો હું પહેલેથી જ કહી ચૂક્યો છું. ચાલ મંગળા. હું તમારે પગે પડું છું. આને મારા પાસેથી ખુશવી ન લો બા. અમારા બાપુજીને અનામત છે. હવે આગી ખસ બાપુજી વાળી. ચાલ બેટા લઈ લે બાપુજી વાળી. ચાલ બેટા ચાલ ચાલ.
બાપુજી. મારા પર દયા કરો બા. એ મારા પ્રાણ છે, મારા પરમેશ્વર છે. એના વગર હું જીવી નહીં શકું બા. મૂંગી રે, મારા દીકરાને તો દીકરો આપતી નથી અને રાત દિવસ આની પૂજા કર્યા કરે છે. લાગી રે. બેટા, બા, મંગળા, દરવાજો બંધ કરી દે. બા, બા, સાંભળો તો ખરા. બા, બેટા, દરવાજો ખોલો, દરવાજો ખોલો. બા, મારા પર દયા કરો, બા, દયા કરો. નારાયણ. મુનિરાજ, તમે અહીંયા મને દર્શન આપ્યા. ધન્ય થઈ મહારાજ, ધન્ય થઈ. બેટી, તારી તપસ્યાથી સ્વર્ગના સર્વ દેવો પ્રસન્ન છે, પરંતુ મહાદેવને પ્રસન્ન કરવા એ સહેલું કામ નથી. હજુ તારી તપસ્યા અધૂરી છે. એ કેવી રીતે પૂરી થશે મુનિરાજ? બેટી, ધ્યાનથી સાંભળ. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. આજે અડધી રાતે તું નદી કિનારે જઈ શિવનો જાપ કરજે, અને આવો જ જાપ એક ધારો 15 રાત્રિ સુધી કરવો. પરંતુ સાવધાન, કોઈને ખબર ના પડે. 15 રાત્રિ પછી શ્રાવણના ત્રીજા સોમવારની રાતે એક વિમાન આવશે અને એ તને સોમનાથ લઈ જશે, અને ત્યાં તને મહાદેવજી દર્શન દેશે. તારી મનોકામના પૂર્ણ થશે. અરે મંગળદેવ ઘરમાં છે કે? નમસ્તે. શું વાત છે? તમારા સસરા વૈદ્યજી બહુ જ બીમાર છે. તમને અને ગંગાબેનને જલ્દી બોલાવ્યા છે. તમે બેસો, હું હમણાં જાઉં છું. કોણ હતું? તારા બાપુ બહુ જ બીમાર છે. આપણે બંને જલ્દી જવું જોઈએ. શું વાત છે ગંગા? સ્વામી, તમે જઈ આવો. હું નહીં આવી શકું. તું નહીં આવે? સ્વામી, મારા પર વિશ્વાસ રાખો. હું મજબૂર છું. હું નહીં આવી શકું. હું નહીં આવી શકું. હે ભગવાન, આ કેવી કસોટી છે.
મારા બાપુ બીમાર છે. હું જઈ પણ નથી શકતી. હું શું કરું? વૈદરાજ કાંઈ વધારે માંદા છે? હા બા. એમના બચવાની કોઈ આશા તો નથી ને? શું કીધું? કઈ નહીં. એ તો મારો મંગળ જ્યારે પાછો આવે ને ત્યારે એની સાથે કંઈક આપણા થોડા ઘણા લુગડા, લત્તા, દાગીના, વાસણ, કોસણ, ઘર, જમીન, એના કાગળો, દસ્તાવેજો જે કંઈ હોય ને એ બધું મોકલી દેજો એમ કહેતી હતી. બા, હું જાઉં છું. મંગળ, કે તું એકલો જ જાય છે? વહુ તારી જોડે નથી આવતી? ના, ચાલો. રામ. શું જમાનો આવ્યો છે પણ. મહારાજ, આજે અતિ સુંદર અવસર છે. પંખી એકલું છે. પતિ સાસરિયામાં અને શિવલિંગ પાતાલમાં. અડધી રાતે તૈયાર રહેજો. દીકરી ગંગા, ક્યાં છે ગંગા? ગંગા, ગંગા આવી. ગંગા, ગંગા દીકરી તું ક્યાં છે? મંગલ, ગંગા ક્યાં છે? ગંગા આવી. ગંગા, ગંગા ક્યાં છે? મંગલ, ગંગા આવી? નાજી, ગંગા નથી આવી. ગંગા નથી આવી. ગંગા નથી આવી. ગંગા, ગંગા, ગંગા.
હોય જ ને, મહારાણી અડધી રાતે ભટકવા ગયા હતા. હું એ જ વિચારતી હતી કે એકનો એક બાપ મરવા પડ્યો છે ખાટલે, અને છતાંય આ એને પિયર કેમ ન ગઈ? પોતાના ધણીને મોકલી દીધો અને પોતે અહીંયા મોજ મજા કરવા માટે લઈ ગઈ. ઉતર ઉતર, નીચે ઉતર, ગાંઠો નીચે ઉતર. બોલ, ક્યાં ગઈ હતી? કોને મળવા ગઈ હતી? કોણ છે તારો યાર? મારા પર આવું કલંક ન લગાડો, હું નિર્દોષ છું. તું અરે નિર્દોષ? ચૂપ કર. બહાર જા. મારી સામું બોલતા શરમાતી નથી? કુલક્ષણી, ના ના, મારું ઘર મળ્યું તને આગ લગાડવા માટે, બીજું ઘર ના મળ્યું. અરે મારા ઘરની ઇજ્જતનો તો વિચાર કરવો તો તારે. ચાલ ચાલ, મંગળા પકડ એને અને બાંધી દઈએ રૂમમાં એને. ચાલ ઉતર ઉતર. ચાલ અંદર જા. નખોડ જાય તારું. ન જાણે કયા ચોઘડિયામાં જન્મ થયો તો તારો. હવે તારો ધણી આવે ને તો બતાવી દેજે કે બીજા કેટલા તારા ધણી છે. ચાલ મંગળા, દરવાજો બંધ કરી દે. આવો પાર્વતી, આવો મંગળા. બધા મજામાં તો છો ને? સાંભળ્યું છે વૈદ્ય વિદ્યાધરજી બહુ જ બીમાર થઈ ગયા છે. વહુ નથી ગઈ? શું કહું માનજી, મને તો કંઈ જ સમજાતું નથી. આવી કલંકીની બહુ મારા ઘરમાં આવશે એની કોને ખબર હતી? પાર્વતી, મેં તને પહેલેથી જ ચેતવણી આપી હતી કે તારી વહુ ચારિત્રહીન છે. વળી પાછી નવી ઘટના બની કે શું? શું કહું મહંતજી, મને તો શરમથી ડૂબી મરવાનું મન થાય છે. આખી આખી રાત વહુ ઘરની બહાર રહે છે. ક્યાં જાય છે, કોની પાસે જાય છે, શું કરે છે, મને કઈ નથી ખબર પડતી. પાર્વતી, આ ગામમાં એ પાપાચાર નહીં ચાલે. તારી વહુને કાબુમાં રાખ, નહીં તો સર્વનાશ થઈ જશે. શાંત મહંતજી, શાંત. હવે હું એને ક્યાંય નહીં જવા દઉં. પાછી નાસી ગયેલી કે તાળું તોડીને? તાળું શું તારા બાપનું હતું? બતાવ બતાવ, ક્યાં ગઈ હતી? હું નિર્દોષ છું બા. ઓહો, તું અને પાછી નિર્દોષ? વેશ્યા ક્યાંયની? એવું ન કહો બા. કેમ ન કહું? કેમ ન કહું? જરૂર કહીશ. 1000 વાર કહીશ, 1760 વાર કહીશ. વેશ્યા 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 વેશ્યા, ઉલટા નાલાયક, સખતપગી, હરામજાદી. મને સમજા છું તારા મનમાં. મંગળા મંગળા પકડીને આપણે આપણા રૂમમાં લઈ જઈને એને બાંધી દઈશું. જો શું કેવી રીતે જાય છે, કેવી રીતે જાય છે. ચાલ ઉઠ, નીકળ.
વહુને કાબુમાં રાખવી એ તારા હાથની વાત નથી પાર્વતી. એના ઉપર તો હું નજર રાખીશ. આજે જન્માષ્ટમી છે, ગામમાં રાસ રમાશે. તું વહુને લઈને ત્યાં આવજે. ભુવા, રાસ આખી રાત રમાવો જોઈએ, સમજો? અને એ જવાબદારી તારી છે. આજે જોઉં છું કે રાતના ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે. ના ના ના, સમજી ગયો મહારાજ. વહુ જુઓ છે ને ત્યાં આજે જન્માષ્ટમી છે એટલે આખી રાત ગામમાં રાસ રમાવાનો છે અને આખું ગામ ભેગું થવાનું છે. તમારે પણ રાતે મારી સાથે આવવાનું છે. તૈયાર રહેજો. આજનો દિવસ તો બહુ શુભ છે. બાળકૃષ્ણ તો મારા ભોળાનાથના ખૂબ જ વાલા છે. આવી ગયા તમે. કેમ છે બાપુને? તમે બોલતા કેમ નથી? કેમ છે બાપુને? દેવલોક પામે. નહીં. શું કામ નાટક કરો છો વહુ? આ બિચારાને તો હારે ધકેલી દીધો અને તમે અહીંયા મોજ મજા ઉડાવતા હતા. શું વાત છે બા? અરે ભાઈ, બાને શું પૂછે છે? તારે મહારાણીને પૂછ એના પરાક્રમો. હા બેટા, દીકરા, જ્યારથી તું ગયો ને ત્યારથી આખી રાત ઘરની બહાર જ રહેતી હતી. કોને મળવા જતી હતી, શું કરતી હતી, ભગવાન જાણે. અરે બેટા, આપણે તો ગામમાં કોઈને મોઢું દેખાડવા જેવું નથી રહ્યું અને મેં તો ઘરની બહાર નીકળવાનું જ હાવ બંધ કરી દીધું છે. અરે રે બેટા, કેના મેળા સાંભળું, મારાથી નથી જોવાતું દીકરા. આપણા ઘરનું સત્યાનાશ કાઢી નાખ્યું છે અને સત્યાનાશ કાઢી નાખ્યું છે દીકરા. આપણી હાથ પેઢીની આબરૂ, ઇજ્જત બધું માટીમાં મળી ગયું દીકરા. ગંગા, તે સારું ન કર્યું. તારે આવું જોઈતું હતું. છેલ્લા શ્વાસ સુધી બાપુના હોઠ પર તારું જ નામ હતું. બાપડું બહુ મોટું અભાગ્યો છે. અરે બાપ મરવા પડ્યો તો અને એની બાયડી અહીં મોજું ઉડાડતી હતી, મોજું. અરે અડધી રાતે ભટકવા ભાગી જતી હતી. અરે એની જગ્યાએ જો હું હોત ને તો ડૂબી મરત, ડૂબી. જરૂરનો ગુલામ છે, જરૂરનો ગુલામ. ગુલામ. ગોર બાપા પ્રણામ. આશીર્વાદ. સાંભળ્યું છે કે તમારા સસરા ગુજરી ગયા? બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. એ તો બહુ મોટા વૈદ્ય હતા અને એ પણ જાણ્યું કે બહુ નહોતા ગયા. બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. રામ રામ રામ. બહુ ખરાબ થયું.
શિવશંકર, ભોળાનાથ, સોમનાથ દાદા, પેલા મને નજરો ભરીને નિરખી લેવા દો પ્રભુ, નિરખી લેવા દો. પ્રભુ, મને કયા પાપની સજા કરો છો? મારો તો એવો કેવો અપરાધ છે? મારા બાપુની છેલ્લી ઘડીએ હું એમને મળી પણ ન શકી. ચિંતા ન કર બેટી, હું જ તારો પિતા છું. પિતા? તમે તમે મારા પિતા? બેટી ગંગા, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થઉં છું. તારી મનોકામના પૂર્ણ થશે. પરંતુ 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 શું પ્રભુ? બેટી, તારા પતિએ તારા પર શંકા કરી છે. એના પાપનું પ્રાયશ્ચિત પણ તારે જ કરવું પડશે. પ્રાયશ્ચિત? કેવું પ્રાયશ્ચિત? એક વધુ અગ્નિ પરીક્ષા તારે હજી આપવી પડશે. અગ્નિ પરીક્ષા? આપીશ પ્રભુ, આપીશ. બેટી, તારા ગામના ગોંદરે એક નાગ આવીને ગાયના આંચળેથી દૂધ પીશે. એ જગ્યામાં તારો પતિ ખોદકામ કરશે તો ગંગા પ્રગટ થશે. એ ગંગામાં તમે બંને જણ સ્નાન કરજો. તારો પતિ 100 વર્ષ જીવશે. અખંડ સૌભાગ્યવતી ભવ. મને માફ કરી દો ભગવંત, માફ કરી દો. હું મારી ગંગા પર, દૂધ જેવી પવિત્ર ગંગા પર શંકા કરી. હું પાપી છું, મહાપાપી છું. મને માફ કરી દો, મને માફ કરી દો. મારા પાપનું પ્રાયશ્ચિત હું કરીશ. સજા મને આપો. એને ઘણા દુઃખો સહન કર્યા છે, હવે એને વધારે દુઃખી ના કરો. ગંગા, મારા મંગળને ક્યાંય જોયો? કાકા, મારા ભાઈને જોયો? સાંભળ કાકા, મારા મંગળને ક્યાંય જોયો તમે? નથી જોયો. બાપુ, કાકી, મારા ભાઈને જોયો? મારો દીકરો, મારો દીકરો ક્યાં ગયો? મારો
માનજી મારો દીકરો કાળના ખપ્પરમાં હોમાઈ ગયો. નહીં નહીં માનજી આવું ના થાય માનજી આવું ના થાય મારો એકનો એક દીકરો છે માનજી મારો એકનો એક દીકરો છે હું એના વગર નહીં જીવી શકું એના વગર નહીં જીવી શકું માનજી તમારા દીકરાની વહુએ અને એના અજાણ્યા પ્રેમીએ મળીને તમારા દીકરા મંગળદેવનું કાસળ કાઢી નાખ્યું છે. મારી ભવિષ્યવાણી સાચી પડી. આખરે ડાકણ પોતાના પતિને ખાઈ ગયો. નહીં નહીં એ મારો સહારો હતો મારા ઘડપણનો સહારો માનજી મારા ઘડપણનો સહારો અરે દીકરો માને મૂકીને એકલો ના જઈ શકે એકલો ના જઈ શકે માનજી મારો મંગળ મંગળ બેટા તમે લોકો અહીંયા બેઠા બેઠા શું જોયા કરો છો? અરે આ ગામમાં ન્યાય જેવું છે કે નહીં? પહેલા એક વખત તો આ પંચાયતે આ ડાકણને છોડી મૂકી હતી. આ વખતે હું જોઉં છું કે આને કોણ છોડાવે છે. જાઓ પંચાયતને બોલાવો અને પંચોને કહો મારો આદેશ છે કે આ ડાકણને કેદ કરવામાં આવે. દીપક કરસન કાના આ બધા બાળકો તમે મારું એક કામ કરશો અહીં એક નાગ આવશે ગભરાવમાં એ નાગ આવીને કોઈ એક ગાયના આંચળમાંથી દૂધ પીશે મારી વાત પર વિશ્વાસ કરો એવું થશે જરૂર થશે તમે ચિંતા ના કરો મામી હું જોઈ લઈશ બધું જોઈ લઈશ ક્યાં લઈ જાવ છો મારી મમ્મીને છોડી દો મારી શંકર તું અહીં જ રહેજે ને મેં જે કહ્યું એ વાતનું ધ્યાન રાખજે ગંગાદેવી, તમારા પર ડાકણ હોવાનો અને તમારા પતિની હત્યા કરવાનો આરોપ છે. શું તમે તમારો ગુનો કબૂલ કરો છો? હું નિર્દોષ છું મહંતજી, તમારે કંઈ કહેવું છે? પંચો, આખું ગામ જાણે છે કે હું એક તાંત્રિક છું. જે દિવસે ગંગા આ ગામમાં પરણીને આવી તે જ દિવસે મેં એની સાસુને કહ્યું હતું કે આ અશુભ ચોઘડિયામાં આવી છે. આજે તમે વિચાર કરો કે એના લગ્ન થયે 5 વર્ષ વીતી ગયા પણ હજુ સુધી એને એકે બાળક નથી. એ વાંજણી છે, એ ડાકણ છે. અરે એ વીછી સાપ પાડે છે, કામણ ટુમણ કરે છે, અરે એ બાળકો ઉપર જાદુ મંતર કરે છે અને એનો પોતાનો ખોરાક બનાવે છે. તારી સાક્ષી આપ. સરપંચજી, જ્યારે આ ગામમાં બાળકો ટપોટપ મરવા લાગ્યા ત્યારે મારા તંત્ર મંતરની કોઈ જ અસર થઈ નહીં, કારણ કે ત્યારે આ ડાકણ બાળકોનું વાળું કરી જતી હતી. આખું ગામ જાણે છે કે ગંગાની સાસુ પાર્વતી હંમેશા મારા વિરુદ્ધ રહી છે. તેમ છતાંય હું પાર્વતીની સાક્ષી રજૂ કરું છું. પાર્વતી, તમારી સાક્ષી આપ. સરપંચજી, આ ડાકણે તો મારી પાનદાનીમાં વીછી મૂકી દીધેલો. એ તો ભલું થજો આ ભુવાજીનું જેમણે મને બચાવી લીધી, નહીં તો આજે હું અહીંયા ન હોત. મંગલા, તું પણ તારી સાક્ષી આપ. સરપંચજી, આ ડાકણે તો મારા દીકરા ઉપર પણ જાદુ મંતર કર્યું છે. કોઈનું સાંભળતું જ નથી. બસ દિવસ રાત મામી મામીનું જ રટન કર્યા કરે. આ બધું તો ઠીક,
પણ તમને લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ડાકણે મારી પાછળ પણ સાપ અને વીછી છોડ્યા હતા. હવે હું તમને એ કહેવા માંગુ છું કે આ છોકરી દુષ્ટ છે, ભ્રષ્ટ છે, વ્યભિચારિણી છે. રજનીબાલા, તારી સાક્ષી આપ. મહારાજ, એક દિવસ આ બાઈ દૂધ લઈને મોહનજીને નવડાવવા આવી અને મોહનજીને વળગી પડી. પાર્વતી, સરપંચજી, એના પિતા બહુ જ બીમાર હતા. એમણે સંદેશો પણ મોકલ્યો હતો, પણ એ ન ગઈ. એણે તો મારા મંગળને મોકલી દીધો. અને એના ગયા પછી હંમેશા અડધી રાત્રે એ ઘરની બહાર જતી. ક્યાં જતી હતી, કોની પાસે, એની મને કંઈ જ ખબર નથી. પણ જ્યારે મારો મંગળ પાછો આવ્યો ત્યારે મેં બધી વાત કરી. પણ સરપંચજી, તે દિવસથી મારો મંગળ ક્યાં ખોવાઈ ગયો. મારો એકનો એક દીકરો સરપંચજી, મારો એકનો એક દીકરો મરી ગયો. આ ડાકણ એને ખાઈ ગઈ. સરપંચજી, ગઈકાલે મધરાતે હું મારી ઝૂંપડીમાં બેઠા બેઠા પૂજા કરતો હતો. એટલામાં આ બાઈ ત્યાંથી નીકળી. એની વાહે વાહે એનો પતિએ નીકળ્યો. 3-4 કલાક પછી બાઈ તો પાછી આવી, પણ એનો પતિ પાછળ ના આવ્યો તે ન જ આવ્યો. બોલો પંચો, બોલો. આથી વધારે તમારે કયા પુરાવા જોઈએ? હું એ પુરવાર કરી ચૂક્યો છું કે આ છોકરી ડાકર છે, વ્યભિચારિણી છે. એણે એના પોતાના પતિની હત્યા કરી છે. મારો તમને આદેશ છે કે આ છોકરીને જીવતી સળગાવવામાં આવે. ગંગાદેવી, તમારે કઈ કહેવું છે? થોભી જાઓ. હું એક બીજો વધુ પુરાવો રજૂ કરું છું. મંગળદેવના પિતા પરમાનંદજી એક મહાન જ્યોતિષી હતા. એમની તિજોરીમાંથી આ જન્મપત્રિકા મળી છે. અને આ જન્મપત્રિકા આ જ છોકરી ગંગાની છે, જે એમણે પોતાના જ હાથે લખી હતી. આ જન્મપત્રિકામાં જે લખ્યું છે તે હું તમને વાંચીને સંભળાવું છું. આ છોકરી અશુભ ચોઘડિયામાં જન્મી છે. કોઈ પણ છોકરો આની સાથે લગ્ન કરશે તે લગ્ન બાદ 5 વર્ષની અંદર મરી જશે અને આ છોકરી વિધવા થઈ જશે. પંચો, એ મહાન જ્યોતિષીની ભવિષ્યવાણી સાચી પડી. આના લગ્નના જે 5 વર્ષ પણ પૂરા નથી થયા ત્યાં એનો પતિ મરી ગયો અને વિધવા થઈ ગઈ. એણે પોતે જ પોતાના પતિની હત્યા કરી અને આ ભવિષ્યવાણીને સાચી પુરવાર કરી. શાંતિ રાખો ભાઈઓ, શાંતિ રાખો. ગંગાદેવી, તમને એક તક ફરી આપું છું. તમારે કઈ કહેવું છે? મારા પતિ જીવતા છે. તો આવ તો કેમ નથી અમારી સામે? મહાનજી, તમે શાંતિ રાખો. ગંગાદેવી, તમારે બીજું કઈ કહેવું છે? ઠીક છે, અમે 3 દિવસ સુધી તમારા પતિ મંગલદેવની રાહ જોઈશું. ચોથે દિવસે અમે અમારો નિર્ણય જાહેર કરીશું.
ત્યાં સુધી તમને કેદખાનામાં રાખવામાં આવશે. અમે 3 દિવસ સુધી રાહ જોઈ પણ તમારા પતિ ના આવ્યા. હવે અમે લાચાર છીએ અને આથી સાબિત થાય છે કે તમે જ તમારા પતિની હત્યા કરી છે. નારાયણ નારાયણ કલ્યાણ